તો જય માતાજી, સીતારામ. અત્યારે હું ઓફિસે છું અને ગઈકાલનો બ્લોગ જોઈને તમને લોકોને કેવું લાગ્યું તે કોમેન્ટ જરૂરથી જણાવજો. અને અત્યારે રાજવીને બોર્ડની સ્ટાન્ડર્ડ 12 અને બોર્ડની એક્ઝામ રનિંગ છે, બરોબર. તો અત્યારે એને 3 વાગ્યાનો ટાઈમ છે પરીક્ષાનો. અત્યારે 2:15 થયા છે, બરોબર. અત્યારે હું રાજવીને મૂકવા જવાનું છે સ્કૂલે. તો ચાલો ફટાફટ આપણે મૂકીને આવીએ ફટાફટ પાછા ઓફિસે. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. અને તમને એમ થતું હશે માથે રૂમાલ કેમ બાંધ્યો, તો ચાલો તમને કહું. માથા પર રૂમાલ બાંધવાનું કારણ એ કે બહાર બહુ તડકો છે, બરોબર. તડકો છે. મારા ચપ્પલ ક્યાં છે મનીષા કાકી? બોલો. ગરમ જ છે. જલ્દી તો ક્યાં ગાડી છે? બહુ ગરમ છે. મનીષા લે ની ગરમ છે. હું ગરમ છે? કાંઈ નથી કરવું, બરાબર છે. ભલે તું ઓય બેન નો બેહી કે બેટા ગરમ ન હોય ગાડી ગાડી બેહું કેમ એમ ગરમ ગરમ માં. તો તમે મૂકી આવો. આજે મને શીખવાડ દેજો મૂકી આવો. ચાલો હવે રાજવીને મૂકવા જવાનું છે. જય નરાફર કરતા મેં કીધું પોતા આપણે એવું ન કરું. ચાલો તો આપણે તડકો છે એટલા માટે રૂમાલ બાંધ્યો છે. અહીંયા જે વાળ આગળ કરવાના હોય ને, તો આગળથી વાળ થોડા બળી જાય એટલા માટે તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. લાય ગાડીને ચાવી. નેપકિન આપું? રાજવી તૈયાર થઈ ગઈ છે. સુઈ જાવ નહીં હવે. તો ભાઈ ચાલો, અત્યારે આપણે બેન ગઈ છે સ્કૂલ, બરોબર. અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલે ને વિદ્યાર્થીઓ બધા ધીમે ધીમે આવવા માંડ્યા છે. અને આપણે સોસાયટીનો એક મિત્ર મળી ગયો છે. બોલ ભાઈ. જય માતાજી. જય માતાજી. આપણો સબસ્ક્રાઈબર છે. શેર કરી દેજો બ્લોગ, ને બ્લોગમાં બનેલા રહીજો તમે. ચાલો આપણે જઈએ ઘરે. ભાઈ પાછો ઓફિસ આવી ગયો છું અને કન્ટિન્યુ વર્ક, પાછું કામ કરવાનું આપણે ઓફિસે ચાલુ કરી દઈએ છીએ. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને કમેન્ટમાં જય માતાજી સીતારામ લખતા રહેજો. અને તો ચાલો હવે રાજવીને સ્કૂલેથી એક્ઝામનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, તો એને લેવા જવાનું છે અંકુર સ્કૂલે. અત્યારે ઓફિસે થોડો બ્રેક લઈને જઈએ આપણે, બરોબર. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. અને કેવિન કાંઈક કહે છે, બોલ. ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ થી છે ને એક સેવ મમરા. બોલ ફટાફટ. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચાલો જઈએ. બોલવા તો દે ને હેલ્મેટ લઈને જવું પડશે કારણ કે વળતા, બરોબર. તો ચાલો ભાઈ, રાજવીને અત્યારે સ્કૂલેથી લઈને હું આવ્યો છું કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. બોલો કાકા. સીતારામ. બાપા સીતારામ. એક તીખા સેવ મમરા. ઇંગ્લિશ નો ગાજર એટલે વાંધો 6 દિવસની રજા હતી આમાં. કાકા એક તીખા સેવ મમરા આપો ને, અને મને એક 10 વાળા, મને એક વરિયાળી શરબત. ચાલો ભાઈ, જો ઓફિસનો નાસ્તો આપણે આવી ગયો છે, બરોબર. આમાં કેવિન નો મિતનું આવી ગયું છે અને હવે મારું બાકી છે. કાકા હું શું લઉં ખબર? મને આમાંથી તો એ નહીં આપે. મને કાયરા સેવ મમરા આપો ને કાકા, મિક્સ ભેળ. એક ઓલી પાપડી આપો. ચણા દાળ પૂરી થઈ ગઈ ને કા? તો ચાલુ સેવ પાણીપુરી કુરકુરિયા એ નહીં. ચોકડી આયરા સેવ મમરા આપજો હજી એક. કેવા હા, અને એક મગની દાળ આપજો. એ મારું વરિયાળી શરબત ગરમ થઈ જાય કાકા. ગરમ થઈ જાય. રાજુ તારે શું લેવાનું છે? કાંઈ નહીં, સોડા નથી પીવી. કેમ? શરદી થઈ. 3 ગ્લાસ કાકા છે ને ઓરેન્જ મસાલા મિક્સ કરવાની છે. થઈ જાય ને પાર્સલ કરજો. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચાલો આપણે જઈએ ફટાફટ ઓફિસે. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. કાકા ગ્લાસ મૂક દો. 3 ગ્લાસ નહીં હોય.
હા ચાલો આપણે જો તૈયાર થઈ ગયું છે બધું. અત્યારે નાસ્તો કરશે બધા, પછી સાંજે નહીં ખાવાનું કરે. લે રાજવી હાલો, રાજવી સોડા પીવે તો પી લે. સારું હાલો કાકા, મળ્યા સાંજે. સીતારામ. पति पत्नी का रिश्ता चाहे जितना भी गहरा લે वो तो प्रेयसी से याद रखे. લે राधे कृष्ण ले. राधे कृष्ण. પકડ પડશે. અમારે આજ કરવાનું છે હો. જો ખાવાનું પીવાનું મજાની લાઈફ. અમારે કામ કરતા કરતા हमारी तुलना तो हो ही नहीं सकती. સીતારામ ભજતા ભજતા घास की लजमी આનંદ. દયા માતાજીની, દાદાની દયા. ચાલો પાછું વર્ક કરવા. કમ બેક ટુ માય વર્ક. ધીમે ધીમે ઇંગ્લિશ મને આવડતું જાય છે. કમ બેક ટુ માય વર્ક. बात है श्रीमन. आपसे हमारी में हम आपको ચાલો અત્યારે હા તો તમને એમ થતું હશે અચાનક કેમ ઘરે ભાઈ. તો અત્યારે આપણે ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ થી જે પડીકા લઈને આવ્યા હતા ને આપણે, આ હું એવો સરસ મજાનો ઓફિસે બેહીને નાસ્તો કરતા હતા ને અમે ત્રણેય મળીને, ત્યાં મમ્મીનો ફોન આવ્યો. રાજવીએ કહી દીધું કે ભાઈ આટલા બધા પડીકા લઈને ઓફિસે ગયા છે એમ. તરત જ મમ્મીનો ફોન આવ્યો. ઘરે આવીને પેલા બનાવ્યું ને બધું ખાઈ જા. પણ ઘરે હું બનાવ્યું તો કે હું બનાવ્યું? પાઉંભાજી ને રોટલી ઘરે પાછી બનાવી. જો બપોરે કાલ સાંજે પાઉંભાજી હતી, અત્યારે પાઉંભાજી રોટલી, બરોબર. તો એ હવે અત્યારે હું ખાવા પાછો ઘરે આવ્યો અને પડીકા જેટલા હતા ને તોડેલા, જો તોડેલું પડીકું હતું, એ બધું લઈને અર્જન્ટમાં આવવું પડ્યું. નકરા પડીકા ખાવા છે ને કાલથી સોડાનો ગ્લાસ મારો ભરેલો હતો ને, મીત ને કેવિન ને મારે આપીને આવવો પડ્યો. હવે સોડા પી લઉં ને તો મારે હાલે નહીં શાક રોટલી. તો મારે જેવું કરે હાવ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હું જમીને ફટાફટ પાછો જાવ ઓફિસે. હજી ઘણો ટાઈમ બાકી છે શાંત થવામાં, ત્યાં સુધી થોડુંક વર્ક આપણે કરી લઉં, બરોબર. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો.